આણંદના બોરસદની સરસ્વતી સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટરની ડંફાસ. ફીને લઈ અને વાલીઓની સાથે પહોંચેલા એબીવીપીના કાર્યકરોની સામે ધર્મેશ ઝાલાએ મારી ડંફાસ. ધર્મેન્દ્ર ઝાલાએ કહ્યું કે લારી પર ખાવાની તાકાત હોય તો 5 સ્ટાર હોટલમાં ન જવાય, ફી ભરવાની ત્રેવડ ન હોય તો સરકારી શાળામાં બેસાડી દેવાય. ધર્મેન્દ્ર ઝાલાના વાણી વિલાસથી એબીવીપીના કાર્યકરોમાં રોષ. લારીએ ખાવાનું મેં તો લારીએ જવાય, 5 સ્ટાર હોટલમાં ખાવાનું આ વસ્તુ ખોટી છે હો સાહેબ. ભાઈ આ વસ્તુ ખોટી છે. 5 સ્ટાર હોટલ એટલે સાહેબ છોકરું ભણવા માટે ગમે તે મૂકે. અમદાવાદમાં ચંડોળા તળાવના દબાણ દૂર કરવા ભાજપના ધારાસભ્ય અમિત શાહનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર. દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ગેરકાયદે રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. અવારનવાર પોલીસ ચંડોળા તળાવની વસાહતમાં રહેતા બાંગ્લાદેશીઓને પકડે છે, પરંતુ હજી અનેક ગેરકાયદે વસાહતોમાં બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. શહેર ભાજપ પ્રમુખ અને એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી માંગ કરી કે ચંડોળા તળાવમાંથી ગેરકાયદે વસાહતોને દૂર કરવામાં આવે અને નવી વસાહતો બનતા રોકવામાં આવે. કોર્પોરેશનના લોકો જોડે સેટિંગ કરીને પૂરણી જે મકાન તૂટે એની પૂરણીને કચરો નાખીને તળાવ પૂરીને નવી વસાહતો બનવાનું કામ જોતા હું ભડકી ગયો હતો કે નવી વસાહતો જૂની વસાહતો તોડવાનું તો બાજુ પર રહ્યું, હજુ નવી વસાહતો બની રહી છે, નવા લોકોને લાવીને વસાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. તો તાકીદે આ જૂની વસાહતો તોડી નવી રોકી આ બધાને પકડીને ડિપાર્ટ કરવા જોઈએ.